જય નારાયણ. ગુજરાતી સાહિત્યના વિશાળ ગગનમાં અનેક ચમકતા તારલાઓ જેવા સર્જકો અને સાહિત્યકારોએ તેના સાહિત્યને સમૃદ્ધિવાન બનાવ્યું છે. આવા સમૃદ્ધ સાહિત્યમાં એક અનોખું અસ્તિત્વ અને છાપ આપણા ભરૂચના કનૈયાલાલ માણેકલાલ મુનશીની છે. ગુર્જર અસ્મિતાના અને ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર, સંસ્કાર પુરુષ અને પ્રતિભાશાળી સર્જકથી, તેમના સાહિત્યથી શાળાના શિક્ષકો અને બાળકો તેમને જાણે છે અને તેમાંય મુનશીની ખ્યાતિ મુખ્યત્વે નવલકથાકાર તરીકે, જેમાં આપે પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ અને રાજાધિરાજ માણી હતી તથા ગત માસમાં 241માં પુસ્તક સંવાદમાં જય સોમનાથનો પણ સંવાદ માણ્યો હતો. ચાલુ માસે 242માં પુસ્તક સંવાદમાં શાળાના શિક્ષક શ્રી દિવ્યેશભાઈ ગામિત દ્વારા મુનશીજીના ચક્રવર્તી ગુર્જરો ઉપર પુસ્તક સંવાદ માણશો. આ પુસ્તકમાં ગુજરાતના પ્રાચીન ઇતિહાસ, જુદા જુદા વંશો, તેમની રાજધાનીઓ અને રાજ્યની સીમાઓ વિશે રાજકીય તથા આધ્યાત્મિક ઇતિહાસ જાણશો. ઈસવીસન 550થી ઈસવીસન 1300 સુધીના ગુર્જર રાષ્ટ્રના 3 મહાન વંશો પ્રતિહાર, પરમાર અને ચાલુક્ય વંશના ઇતિહાસને આપ માણશો. ગુર્જર એ ભારતના પશ્ચિમ ભાગમાં વસતો પ્રાચીન અને શક્તિશાળી વંશ હતો, જે ખાસ કરીને આજના ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના વિસ્તારમાં રહેતા હતા. તેના વિશે તવારીખ અને માહિતી સાથેનો ઘટનાઓનો ઇતિહાસ મુનશીજીની કલમે આલેખાયો છે. તેને આપણે માણીશું. શાળાના આ 242માં પુસ્તક સંવાદમાં શાળાની યુટ્યુબ ચેનલ પર શાળા પરિવાર આપને તારીખ 16મી ઓક્ટોબરે સવારે 11:30 કલાકે ભાવભીનું આમંત્રણ પાઠવે છે. શાળાના અન્ય પુસ્તક સંવાદને માણવા શાળાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો.